હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં જીવ વિજ્ઞાનમાં સજીવોના શ્વસન વિશે જોઈશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મનુષ્યના પાચન તંત્ર વિશે જોઈશું અને આજે આપણે જોઈશું સજીવોના શ્વસન. તો શ્વસન એટલે શું? બરાબર. તો દરેક મનુષ્યના જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે. બરાબર. ઓક્સિજન કઈ જગ્યાએ લો છો? બરાબર, નાક દ્વારા લો છો. બરાબર. અને નાક દ્વારા જે ઓક્સિજન શરીરમાં લો છો, બરાબર, અને શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ તમે શું કરો છો? બહાર કાઢો છો. બરાબર. એ શ્વાસ લો અને બહાર કાઢો. બરાબર. એ ક્રિયાને તમારે શું કહેવાય? શ્વસન. બરાબર. શ્વસન વિશે ભણીએ આપણે. બસ શ્વસન બે પ્રકારનું હોય: જારક શ્વસન અને અજારક શ્વસન. બરાબર. જારક શ્વસન જે સજીવો કરતા હોય ને એવું શ્વસન. અને અજારક શ્વસન મતલબ કે જે સજીવો તો હોય, બરાબર, પણ જે ક્રિયાઓ ના કરતા હોય એવા સજીવો. બરાબર. એવા સજીવો જે શ્વસન કરીને કે અજારક શ્વસન. જારક શ્વસનમાં શું હોય? ઓક્સિજનની હાજરી હોય. અને અજારક શ્વસનમાં શું હોય? ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હોય. બરાબર. આપણે આગળ જોઈએ તો જો શું કહે છે? કોષમાં ખોરાક અને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બરાબર. જો કોષીય શ્વસનનો મતલબ થાય કે મનુષ્યનું શરીર છે, બરાબર, અથવા જેટલા પણ સજીવો છે, બરાબર, દરેકનું સજીવ કોષનું બનેલું છે. બરાબર. આપણા શરીરમાં એક કોષ ઉપર એક કોષ ઉપર એક કોષો ગોઠવાઈને આપણે એક માનવ હાડપિંજરની રચના થાય. બરાબર. અને એ જ રીતે જેટલા પણ સજીવો છે, બરાબર, નાનામાં નાના સૂક્ષ્મ જીવથી લઈને મોટા મોટા સજીવો, દરેકના અંદર કોષો આવેલા હોય. તો એ કોષો શું કરે? કદાચ જે કોઈ પણ ખોરાકનો કણ ખાવો છો, બરાબર, આપણે ખોરાક ખાધો, બરાબર, તો ખોરાકનું પાચન થઈ ગયું, બરાબર, પણ શું કરે? એ જે ખોરાકના કણો પાચન થયા, બરાબર, એ પાચન થયા, બરાબર, એને તોડે અને એ તોડીને એના અંદરથી ઓક્સિજન, બરાબર, ઓક્સિજનનું શોષણ કરો. તો એવી ક્રિયાને શું કહેવાય? કોષીય શ્વસન કહેવાય. બરાબર. તમે ખોરાક ખાઓ છો, જેમ કે આપણે ખોરાક ખાતા હોય એટલે અંદર બહુ વાયુ હોય, બરાબર, તે ખોરાકનું પાચન થાય અને જે કણો, નાના કણો ફેરવાય, બરાબર, એ કણો શું કરે? તોડે અને તોડીને ઉર્જા મુક્ત કરે. બરાબર. તમે દોડી શકો, રમી શકો, કૂદકા મારી શકો, વાંચી શકો, બરાબર. તો તમે ઉર્જા ક્યાંથી મળે? અથવા તમે નોર્મલી બેઠા હોય, બરાબર, તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો, બહુ ધ્યાનની અવસ્થામાં, તો તમે 10-15 મિનિટ કરો છો તો તમે સ્ફૂર્તિનો અનુભવ થાય છે. બરાબર. તો એ સ્ફૂર્તિનો અનુભવ શાના કારણે થાય? કદાચ ઓક્સિજનને શરીરમાં લીધો, બરાબર, તો શું કરે? તમે જે ખોરાક ખાધો હોય એને તોડવા મદદ કરો, અથવા તમે જે ખોરાક ખાઓ છો, બરાબર, એનું પાચન થાય ને પછી તમારા શરીરમાં જે ઓક્સિજન હોય ને શું કરો? જે નાના કણો બાકી રહે ને એ નાના કણોને તોડે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરો. અને ઉર્જા કોને મળે? તમારા શરીરને. બરાબર. એ શરીર શું કરે? ભાઈ કામ કરે ઉર્જા મેળવીને. ભાઈ જો, તો કોષમાં ખોરાકનું ઓક્સિજનમાં ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. જો શું કહે છે? તમારા જે કોષો છે શરીરના, બરાબર, એ શું કરે? ખોરાકમાંથી ખોરાકને તોડે અને એમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે, એટલે ઉર્જા ઉત્પન્ન કરો. હવે જે ઓક્સિજન તોડે છે, બરાબર, ઓક્સિજન ઉત્પન્ન કરે છે ખોરાક તોડી, બરાબર, તો એ વખતે એકલું ઓક્સિજન ના નીકળે. બહુ અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર, બંનેનું રૂપાંતર થાય. એટલે જે ખોરાક તૂટે છે, બરાબર, એ ખોરાકમાં ઓક્સિજન તો ખરો જ, બરાબર, પણ એ ઓક્સિજન શું કરે? એ ઓક્સિજનના ઉપયોગથી તમે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. બોલે આપણે નોર્મલી વિચારો, કદાચ શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો તો તમે શ્વાસમાં કયો વાયલો છો? ઓક્સિજન. તો કાર્બન ડાયોક્સાઇડ, જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આવ્યો ક્યાંથી? બરાબર. તો તમે જેટલા પણ મોટાના ખોરાક ખાઓ છો, બરાબર, તેમાં કાર્બોદિત પદાર્થ હોય અને કાર્બોદિત પદાર્થનું પાચન થાય, બરાબર, અને આ કોષો તોડીને એટલે કાર્બોદિત પદાર્થનું થાય કાર્બનમાં રૂપાંતર થાય. અને પછી કાર્બનનું થાય આપણે ઉચ્છ્વાસ દરમિયાન બહાર કાઢીએ છીએ, બરાબર. એ યાદ રાખજો. ઓક્સિજન તમે લો છો અને તમારા શરીરમાં જે ખોરાક તમે ઉપયોગ લો છો એ ખોરાકના જોડે જોડે તમારો કાર્બન ડાયોક્સાઇડ બને અને પછી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળો. જો જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ, ગ્લુકોઝ નહીં, ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહે છે. જો શું કહે છે? તમે કોઈ પણ ખોરાક ખાઓ છો, બરાબર, તે ખોરાક ખાધો, બરાબર, એ ખોરાક ખાઈને, બરાબર, તો ગ્લુકોઝ લેવું થાય ઉર્જા. આપણે એક આગળના લેક્ચરમાં ભણ્યા હતા કે ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ, બરાબર, આ બધું શું કહેવાય? ઉર્જા કહેવાય. એટલે કોઈ પણ ખોરાક ખાઓ છો, બરાબર, તે ઓક્સિજનની મદદથી એ ખોરાકનું કણોમાં વિભાજન થાય અને એ કણોમાંથી ઉર્જા ઉત્પન્ન થાય અને ઉર્જા કયા સ્વરૂપે? ગ્લુકોઝ. બરાબર. અને એ ગ્લુકોઝનું વિઘટન થાય, બરાબર, અને વિઘટન થઈ જે શ્વસન થાય એને કહેવાય જારક શ્વસન. બરાબર. યાદ રાખજો, ગ્લુકોઝનું વિઘટન થાય એટલે ગ્લુકોઝ તૂટે, વિઘટન થાય એટલે ગ્લુકોઝનું રૂપાંતર થાય શક્તિમાં, બરાબર, અને એ શક્તિમાં જે શ્વસન થાય એને કહેવાય જારક શ્વસન. સમજો.
ખોરાકમાં ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે. જો આ યાદ રાખજો. ખોરાક શું કહેવાય? ઓક્સિજનની મદદ વિના પણ તૂટે તેવા શ્વસનને શું કહેવાય? અજારક શ્વસન. એટલે એ ખોરાક તોડવા માટે તારે ઓક્સિજનની જરૂર નહીં પડતી. જો એવો ખોરાક હોય તો એ કયું શ્વસન કહેવાય? અજારક શ્વસન. ઘણા બધા સૂક્ષ્મજીવો છે, બરાબર, એ અજારક શ્વસન ઉપયોગ કરે છે. તો કેટલીક ઈસ્ટ જેવા સજીવો, બરાબર, ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે અને તેઓ અજારક જીવી કહે છે. જો નોર્મલી દરેક સૂક્ષ્મજીવ છે, તમે સજીવ છો, તમે સજીવ છો તો હું તમને એક કોટરીમાં બંધ કરી દઉં, હવા બવા આપું નહીં, અથવા એક કબાટ હોય બંધ કરી દઉં, તમે બહુ ના બહુ એક દિવસ 48 કલાક તમે જીવી શકો. નોર્મલી જો આપણે હવા મળતી બંધ થાય એટલે આપણો શ્વાસ રૂંધાય, શ્વાસ રૂંધાય એટલે તમે મૃત્યુ પામો. પણ ઘણી એવી સજીવો છે, બરાબર, સૂક્ષ્મજીવો કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી છે. એમાં એક યાદ રાખજો, ઈસ્ટ. ઈસ્ટ એ હવાની ગેરહાજરીમાં જીવે અને એવા સજીવોને શું કહેવાય? અજારક જીવી સજીવો કહેવાય, કે જેમાં હવાની જરૂર પડતી નહીં. ઈસ્ટ. પછી અજારક શ્વસન દ્વારા શક્તિઓ પ્રાપ્ત કરે. જો એટલે શું કહે છે? આ ઈસ્ટ જેવા સજીવો છે, શું કરો? અજારક શ્વસન દ્વારા શક્તિઓ પ્રાપ્ત કરો. એમને ઓક્સિજનની જરૂર નહીં પડતી, બરાબર, તો પણ એ હવાની ગેરહાજરીમાં શક્તિ ઉત્પન્ન કરે અને ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર કરે. જે આ ઈસ્ટ જેવા જે સજીવો છે એ ઓક્સિજનની મદદ વિના શક્તિ, એટલે ગ્લુકોઝ મેળવે, આલ્કોહોલ મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે. તો આ સૂત્ર યાદ રાખવાનું, ગ્લુકોઝ બરાબર આ ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે આલ્કોહોલ બનાવો, આ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ એટલે ગ્લુકોઝ, બરાબર, અથવા સુક્રોઝ એટલે ફ્રુક્ટોઝ, શક્તિ મળે, ઉર્જા ઉત્પન્ન કરી. બરાબર. તો આ જારક અને અજારક શ્વસન વિશે થયું. એટલે જે સૂક્ષ્મ જીવો હોય, વનસ્પતિ હોય, એ આ પ્રકારનું શ્વસન કરે. જો શ્વાસોશ્વાસની ક્રિયા, તો શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલી કોને કહેવાય? તમે શ્વાસ અંદર લો છો, બરાબર, અને શ્વાસ બહાર કાઢો છો, તો અંદર લેવો અને જે બહાર કાઢો છો એ ક્રિયાને કઈ કહેવાય? શ્વાસોશ્વાસની ક્રિયા. આપણે જોઈએ તો કે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા CO2 યુક્ત હવા, એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. એને શું કહેવાય? કે તમે હવામાંથી ઓક્સિજન વાયુ તમારા અંદર લો, બરાબર, અને એ તમારા બધા કોષોમાં જાય અને જે બધા કોષોમાં તમારા જે શરીરના કોષો છે એમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું. તમે ઓક્સિજન લો છો, એ તમારા લોહી સાથે આખા શરીરમાં પરિભ્રમણ થાય, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, નોર્મલી કાર્બન ડાયોક્સાઇડ આપણે કચરો ગણીએ. આપણા શરીરનો તમે જે ખોરાક ખાઓ છો, એમાં જે કાર્બોદિત પદાર્થ મળે, એ કચરો હોય ને એ તમે ઉચ્છ્વાસ દરમિયાન બહાર કાઢો છો. તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવી તે ક્રિયાને શ્વાસ કહે છે. શ્વાસ કોને કહેવાય? તો તમે જે શરીરમાં ઓક્સિજન વાયુ અંદર ઉતારો તમારા શરીરમાં, તો એ ક્રિયાને કહેવાય શ્વાસ. અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ હવા શરીરમાંથી તમે બહાર કાઢો છો એ ક્રિયાને કહેવાય ઉચ્છ્વાસ. ઓક્સિજન તમે શરીરની અંદર લો એને કહેવાય શ્વાસ, અને કાર્બન ડાયોક્સાઇડ તમે જે શરીરની બહાર કાઢો છો એને ઉચ્છ્વાસ કહેવાય. અને આ ક્રિયા તમે સતત કરતા રહો, બરાબર, આ ક્રિયા તમે સતત ચાલતી રહો એટલે એ ક્રિયાને કહેવાય શ્વાસોશ્વાસની ક્રિયા. તમે એ ક્રિયા સતત ચાલતા હોય, બરાબર, શ્વાસ લેવાનું બહાર કાઢવાનું આપણે ચાલે છે ને સતત, તમે ઊંઘતા હોય તો એ શ્વાસ લો છો બહાર કાઢો છો, શાંતિથી કોઈ ક્રિયા ના કરતા હોય, બેહી રહ્યા હોય તો તમે શ્વાસ લો છો, તો તમે સતત જે કાર્ય કરો છો શ્વાસ લેવાનું બહાર કાઢવાનું એને કહેવાય શ્વાસોશ્વાસની ક્રિયા. પણ જો તમે દર મિનિટે આપણે કહેવાય 1 મિનિટમાં આપણે કેટલો શ્વાસ લઈએ છીએ, તો એ તમે જે મિનિટોમાં જે શ્વાસ ગણો છો એ શ્વાસને કહેવાય શ્વસન દર. દર એ ટકાવારી, કે તમે 1 મિનિટની અંદર કેટલો શ્વાસ અંદર લઈ શકો છો, બહાર કાઢી શકો છો, તો એ ક્રિયાને તમારે કહેવાય શ્વસન દર. આપણે હવે આગળ જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયામાં કયા કયા અંગો તમે ઉપયોગમાં લો છો, એના વિશે આપણે જોઈએ. જો આગળ જોઈએ આપણે તો જો સામાન્ય રીતે મનુષ્ય નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લેવો. તમે જે નાક આપી છે, આજે બે તમને જે હોલ આપ્યા છે, બરાબર, એને શું કહેવાય? નાસિકા છિદ્ર. બરાબર, એ નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લો છો. એ નાસિકા છિદ્ર દ્વારા આપણે શ્વાસ લઈએ ત્યારે નાસિકા છિદ્રમાં નાસિકા કોટરમાં જો શું કે આ તમારી મુખ ગુહા છે, બરાબર, આ તમારી મુખ ગુહા, એના ઉપર એ તમારા નાક આપ્યા હોય
અને એ નાકની અંદર નાસિકા કોટર આવે. બરાબર, તમે શ્વાસ લો છો નોર્મલી, બરાબર, તમે ચેક કરો, તમે શ્વાસ લો છો, એક શ્વાસ લો તો આ નાસિકા કોટર ફૂલી છે. બરાબર, આ નાસિકા કોટર આવે તમે શ્વાસ લો તો ફૂલી. બરાબર, તો એ નાસિકા કોટરની હવા કઈ જગ્યાએ જાય? બરાબર, તો શ્વાસ નળી દ્વારા ફેફસામાં જાય. આ નાસિકા કોટરમાં જે હવા પ્રવેશે એ હવા શ્વાસ નળીમાં જાય અને એ શ્વાસ નળીમાંથી કઈ જગ્યાએ જાય? ફેફસામાં. એ ફેફસામાં હવા જાય પછી ફેફસામાંથી હવા ઉરસ ગુહામાં આવે અને આ ગુહા બંને બાજુ જે પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય એ તમે જે હવા લો છો આ તારા ફેફસા કહેવાય. અને આ ફેફસાના ઉપર તમે જો તો પાંસળીઓ આવેલી હોય છે. બરાબર, 12 ને 12 24 લગભગ હોય છે. બરાબર, તે પાંસળીઓ આવેલી હોય, તમે હવા લો, બરાબર, એટલે તારી પાંસળીઓ વાળો ભાગ શું થાય? ઉપરની સાઈડ આવે. બરાબર, એ પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય એક મોટા પડદા જેવી રચનાને ઉરોદર પટલ કહે છે. એ તમે શ્વાસ લો છો એ કરતાં જે નીચેની શ્વાસ લો કરતાં જે નીચેનું થોડું ત્રિકોણ જેવું બનશે. બરાબર, અંદર જાય ત્રિકોણ જેવું બને એ રચના શું કહેવાય? ઉરોદર પટલ. બરાબર, તમે શ્વાસ લો છો એ કદાચ જે ખાલી જગ્યા રચાય છે તમારા, બરાબર, શરીરમાં, તો એ કઈ કહેવાય? ઉરોદર પટલ. બરાબર, અને ઉરોદર પટલ પડદા જેવી રચના હોય અને તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે. બરાબર, આ જે ઉરોદર પટલ હોય એ ત્રિકોણ જેવું બને. શ્વાસ લો, બરાબર, તો એના નીચેની સાઈડ ઉરસ ગુહા આવેલી હોય. બરાબર, તો ઉરસ ગુહા આવેલી હોય. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરનું હલનચલન સંકળાયેલું હોય છે. બરાબર, તમે જેટલી વખત શ્વાસ લો, બરાબર, એટલી વખત તમારા ઉરોદર પટલ ઉપર નીચે થાય અને તારા જે ફેફસા હોય બરાબર એના પર જે પાંસળીઓ આવેલી હોય બરાબર એ પાંસળીઓ હલનચલન કરે. બરાબર, ના કરતી હોય તો કહેજો કોઈને. કરે જ. બરાબર, બધાના પાંસળીઓ હલનચલન કરે. બરાબર, છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય. પછી શ્વાસ દરમિયાન પાંસળી તરફ અને બહાર તરફ નીકળે અને ઉરોદર પટલ નીચે તરફ જાય. બરાબર, તમે જો શ્વાસ લો, બરાબર, તો તમે શું થાય? આ પાંસળી હોય બહારની તરફ એટલે ઉપર તરફ આવી છે. બરાબર, બહારની તરફ નીકળે અને ઉરોદર પટલ અંદર જાય અને તમે જેવો શ્વાસ છોડો એટલે પાંસળી પાછી એની મૂળ સ્થિતિમાં આવી જાય અને ઉરોદર પટલ તમારું બહાર આવી જાય. બરાબર, બહાર એટલે પેટ નહીં સમજવાનું, બહાર આવી જાય એટલે બરાબર, ઉરોદર પટલ નીચે જાય. આ હવા હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કર્યો. ઉરસ ગુહા તારા પેટનો ભાગ. બરાબર, તમે શ્વાસ લો છો, બરાબર, તો તારા આ પેટના ભાગમાં અવકાશ જગ્યા થાય. બરાબર, એમાં વધારો કરો પછી તમે છોડો એટલે પાછું મૂળ સ્થિતિમાં આવી જાય. ભલે ઉરસ ગુહા તારું પેટ, બરાબર, એમાં વધારો કરો અને હવા ફેફસાની અંદર તરફ જાય. તમે શ્વાસ લો ઉરસ ગુહામાં જગ્યા થાય અને હવા કઈ જગ્યાએ જાય? તમારા ફેફસામાં. બરાબર, ફેફસામાં હવાથી ભરાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસી જાય છે. એટલે મૂળ સ્થિતિમાં આવી જાય. તમે જેવો શ્વાસ અંદર લો પછી બહાર કાઢો એટલે ઉરોદર પટલ શું થાય? એની મૂળ સ્થિતિમાં આવી જાય. બરાબર, પછી એથી થોડું આગળ જોઈએ તો શું કહે છે? બસ, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે. બસ, જો તમે જેવો શ્વાસ બહાર છોડો છો, બરાબર, એટલે શું થાય? એના મૂળ સ્થિતિમાં આવી જાય એટલે ઉરોદર જે ઉરસ ગુહા હોય એનું કદ હોય ઘટી જાય. બરાબર, તમે શ્વાસ લો છો, બરાબર, તો તારું આ જે પેટનો ભાગ હોય બરાબર એ અંદરની તરફ જાય એટલે આમ તમે જુઓ તો પહોળો થાય છે. બરાબર, અને તમે શ્વાસ છોડો એટલે મૂળ સ્થિતિમાં આવી જાય એટલે એનું કદ થાય? નાનું થઈ જાય. અને ઘણા બિનજરૂરી ઘટકો કયા? ધુમાડો, કચરો અને પરાગરજ, બરાબર, વગેરે બહાર નીકળે. બરાબર, તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો, બરાબર, તો એક તમે જે વખત શ્વાસ બહાર કાઢો છો, બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ નીકળે જ છે પણ હવે હંગાત તમે જે ધૂળના રજકણો લેવા હોય, કચરો તમારા શરીરમાં જેવો હોય, બરાબર, ધુમાડો જેવો હોય, બરાબર, આ બધું બહાર આવે. બરાબર, એટલે એટલા માટે તમે કહેજો કે તમે ધ્યાનની અવસ્થામાં બેહો તો તમે બરાબર શ્વાસોશ્વાસની ક્રિયા તમારે રોજ 10 થી 15 મિનિટ કરવી. એ તારા ફેફસા સાફ થાય. બરાબર, ફેફસા સાફ થાય એટલે તારી હવાની અવર જવર બરાબર એકદમ સરળ રીતે થાય અને તમારે ફેફસાના રોગો ના થાય. બહુ યાદ રાખવાનું. જેમ પેલા તમારા વાહનોમાં પેલું કાર્બોરેટર આવે છે, જો કાર્બોરેટર પર ધૂળ ના હોય એને તમે સાફ કરો એટલે એવું તારું એન્જિનમાં કમ્પ્લીટ જે અવાજ આવતો હોય બધું બંધ થઈ જાય. એમાં આપણા ફેફસામાં એવું છે જે કચરો ધુમાડો બધો બહાર નીકળી જાય ને, બરાબર, તો તમારા શરીરના રોગોથી રક્ષણ મળે. એટલે રોજ 10 થી 15 મિનિટ કરવું. બરાબર, અને તમારે પોલીસ પંચની દોડવાનું તો ખાસ કરવું. જો તમે શ્વાસોશ્વાસની ક્રિયા પર કંટ્રોલ કરી લો છો ને, બરાબર, તો તમને આરામથી તમે 13 રાઉન્ડ મારશો, તમને શ્વાસ ઓછો ચડશે. બરાબર, પગ ઓછા દુખશે. બરાબર, તારું મન તમને એવું નહીં કે ઊભા થઈ જાય એવું.
બસ જે સાહેબ તમારે શ્વાસોશ્વાસની ક્રિયા બસ ધ્યાનમાં લેવાની અને બહુ નહીં રોજ 15 મિનિટ કરવાનું. બસ તારા દોડવા માટે 2 વસ્તુ જુઓ, એક શ્વાસોશ્વાસની ક્રિયા કંટ્રોલ કરવાની અને બીજું પગ મજબૂત હોવા જોઈએ. બસ સ્ટેમિના બેમિના આપણે નહીં માનતા. બસ તારા પગ મજબૂત હોવા જોઈએ, ફેફસા મજબૂત હોવા જોઈએ અને આ મજબૂત હોવું જોઈએ. બસ તમે 8મો રાઉન્ડ પહોંચો છો નોર્મલી, બરાબર, તો અમે જેટલા દોડતા હોય તે 5 કિલોમીટર પૂરું કરતા હોય ને બહુ બધાને એવું થઈ જાય કે ઊભો થઈ જાઉં. બહુ 8મો રાઉન્ડ પહોંચે તમે એવું થાય ઊભો થઈ જાઉં. બરાબર, પણ તારા મગજને સમજાવવાનું અને તારા પગને ઠોકતું જવાનું. બસ તમે નોર્મલી ઘોડાને જેવું હોય તેને પગે ચમ મારી નાચતો હોય વખત એને પગ ના ઉભા રહેવા જોઈએ. એમ તમારે પગ ના ઉભા રહેવા જોઈએ. બરાબર, દોડવાનું મરી નહીં જો, ચિંતા ના કરશો. બહુ આપણે બધા આયુષ્ય લઈને આવ્યા છીએ. બધું જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ એ વખત નાસિકા કોટરમાં જે કચરો ભરાયો હોય ને, બધા નાકમાં જે કચરો ભરાય છે, બરાબર, એ બહાર આવે. બરાબર, કયો ધુમાડા સ્વરૂપે હોય. અને બીજો કચરો કયો હોય તો જે રજકણોનો કચરો હોય ને એ આપણા નાકમાં ને ઘન સ્વરૂપે જમા થાય. બરાબર, ઘન સ્વરૂપે જમા થાય ને પછી આપણે સાફ કરીએ. બરાબર, નાક ચોખ્ખો થાય. બરાબર, પરંતુ ક્યારેક કેટલો કચરો વાળની નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય. અમુક કચરો હોય ને જે નાકની અંદર વાળ આપ્યા હોય ને બહુ એમાંથી પસાર થઈ જાય, એટલે ક્યાં જાય? ફેફસામાં જાય. અને અમુક કચરો હોય એ જે વાળ હોય એને ચોંટી જાય. બહુ અત્યંત ગુવામાં અજંપો પરિણામે આપણે છીંક આવે. બહુ જેને વધારે પડતી છીંકો આવતી હોય ને બહુ એનું મૂળ કારણ હોય તમારા નાસિકા કોટરમાંથી જે કચરો હોય ને એ તમારા શ્વાસ નળીમાં ઉતરતો હોય. બરાબર, એટલે શ્વાસ નળી કરે એને પાછો ધકેલો એ તમારે વારે ઘડી છીંકો આવે અને છીંકો તમારે આવે ને એના પછી તમારા શરીરને આરામદાયક લાગે. બરાબર, એટલે આવો તો ખાઈ લેવી એટલે કચરો જ બહાર નીકળે, ગભરાવાનું નહીં. છીંકોને રોકવી નહીં. બરાબર, માપની ખાવાની, ઘર ભૂઈ પર એવી નહીં. જો છીંક આ બધો બહારનો કચરો હવાની સાથે આવે છે અને બહાર કાઢે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પ્રવેશે છે. બરાબર, એટલે આપણે નાસિકા કોટર શું કરો કે જે કચરો હોય ને એને રોક. બરાબર, જે ધૂળના રજકણોનો કચરો હોય ને એને રોક અને આપણા નાકમાં જમા થાય અને જે ઉતરી જાય છે બહુ એને આપણે છીંક દ્વારા બહાર કાઢીએ છીએ. બરાબર, તો આ મનુષ્યનું શ્વસન હતું. બરાબર, હવે આપણે જે પ્રાણીઓનું શ્વસન જોઈશું. બરાબર, કે માછલી કઈ રીતે શ્વસન કરે છે, બીજા પ્રાણીઓ કઈ રીતે શ્વસન કરે છે, બરાબર, એના વિશે જોઈશું. જો સજીવમાં શ્વસનમાં આપણે આગળ જોઈએ. બહુ પ્રાણીઓમાં શ્વસન, તો પ્રાણીઓ કઈ રીતે શ્વસન કરે તો જો હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા અને ગરોળી અને સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. બરાબર, એટલે જે રીતે આપણો ફેફસા છે બરાબર ઉરસ ગુહાની અંદર, એ રીતે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી અને સાપ આ બધાના ઉરસ ગુહા આવે અને ફેફસા આવે. બરાબર, ભલે સાપના હાડકો ના હોય પણ ઉરસ ગુહા હોય. પછી જો માછલીમાં બસ ઝાલરો, અને તમે કદાચ ભણ્યા હોય તો તમે ચૂઈ કહેતા. બરાબર, આપણે બહુ માછલીના શરીર ઉપર ઝાલરો અથવા ચૂઈ આવે. બરાબર, એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે. જો એટલે આપણે જો સીધો હવામાંથી ઓક્સિજન ના લે. બરાબર, પણ શું થાય પાણીમાં ઓક્સિજન હોય અથવા હવામાંથી ઓક્સિજન પાણીમાં જાય એટલે ઓગળે અને એ ઓગળેલો ઓક્સિજન ઝાલરો અથવા ચૂઈ દ્વારા લે. બરાબર, અને બધી માછલીને આવું ના, અમુક માછલીઓને ભીંગડા હોય, બહુ એના શરીરમાં ભીંગડા હોય તો એ ભીંગડા દ્વારા શ્વસન લે. પછી વ્હેલ માછલી જેવી હોય. બરાબર, તો તમે જો વ્હેલ માછલી તમે જોઈ જાઓ એ શું કરે કે સમુદ્રની અંદર ઊંચો કૂદકો મારે, શ્વસનમાં ઓક્સિજન લે, એ હવામાંથી લે પાછી. બરાબર, હવામાંથી ઓક્સિજન લે પાછી અંદરથી રહે. બસ પછી અમુક સમય સુધી રહે, પાછો કૂદકો મારે, એ તે શ્વસન કરે. જો ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. બહુ યાદ રાખજો, ઝાલર શું કહેવાય? ત્વચા. બહુ માછલી હોય આ રીતની, આવી આ માછલી આનું મોઢું બહુ એ ટપકા ટપકા હોય એના ઉપર, એના ત્વચા ઉપર. બરાબર, એના ઝાલરો કહેવાય અને એના દ્વારા એ શ્વસન કરે. બસ થોડી દોઢી માછલી છે એટલે ચિંતા ના કરે, તરતી માછલી છે એટલે હા અંદર જાય છે.
પછી જો વનસ્પતિમાં શ્વસન, બરાબર, આ પ્રાણીઓમાં તો આપણે જોયું કે એના અંદર ફેફસા આવે, ઉરસ ગુહા આવે, પણ વનસ્પતિમાં તો જો બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. બરાબર, આપણા વનસ્પતિનું પોષણ પણ એમાં જોયું હતું, બરાબર, કે સૂર્યપ્રકાશના એમાં ખોરાકે બનાવો, બહુ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે, બહુ ઓક્સિજન શ્વસનમાં લે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, બહુ એ બધું આપણે જોયું હતું. તો વનસ્પતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ લે છે, બરાબર. બહુ વાતાવરણમાંથી વનસ્પતિ શું કહેવાય, ઓક્સિજન વાયુ લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે, બહાર કાઢે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય. જો શું કહે છે, વનસ્પતિના જે કોષો આવી બહુ એ ગ્લુકોઝ શક્તિ, બહુ એ શક્તિને વાપરવા માટે શું કરે, ઓક્સિજન વાયુ વપરાય. અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. જો એટલે ગ્લુકોઝમાં જે ઓક્સિજન વપરાય ને, બહુ એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય, જે રીતે આપણા શરીરમાં થતું હતું એ રીતે. પછી વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. જો એનો મતલબ થયો કે વનસ્પતિના પ્રકાંડથી લઈને, મૂળથી લઈને, ડાળીઓથી લઈને જેટલા પણ પાંદડાઓ છે ને, બધા સ્વતંત્ર એટલે શ્વસન લઈ શકે. એક પાંદડું હોય ને એ શ્વસન લે, બીજું લે, અને એ જ પ્રકારે હવા લે, હવા બહાર કાઢે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિના નાના છિદ્રો જેવી રચનાને પર્ણરંધ્ર કહે છે. બરાબર, પર્ણરંધ્ર આપણે જોયું હતું, બહુ આ રીતની રચના તમને દોરીને બતાવી હતી. થોડું મોટું થઈ ગયું. બહુ આ પ્રકારનું પર્ણરંધ્ર આવે, આ ખુલ્લું પર્ણરંધ્ર, એ હવા લે અંદર, બહુ કયું થઈ જાય, આ પર્ણરંધ્ર બંધ થઈ જાય. બહુ આ પર્ણરંધ્રની આકૃતિ છે. બહુ પર્ણરંધ્રની આકૃતિ છે. તો વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના હોય જેને પર્ણરંધ્ર કહે છે. બહુ એ હવાની આપલે કરે, બહુ હવા પાણી બહુ એની આપલે કરે. જો એને જરૂર હોય એ કંઈ પર્ણરંધ્ર ખુલી જાય, હવા અથવા પાણી અંદર લઈ લે, અને જરૂર ના હોય એટલે બંધ થઈ જાય. પછી તમે ગમે તેટલું પાણી રેડિએટ કરો ને, બરાબર, તો પણ એ અંદર લે નહીં. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય. બરાબર, જો શું કે પર્ણરંધ્ર શું કરે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી કરે. એટલે જરૂર હોય તો ઓક્સિજન અંદર લે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે, બહાર કાઢે. વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જો એ શું કહે છે, વનસ્પતિના બધા અંગો ઓક્સિજન મેળવે એટલે મૂળ પણ શું કરે, ઓક્સિજન મેળવે. બરાબર, અને આપણે જોયું કે મૂળ જમીનમાં રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે. બહુ મૂળ કઈ જગ્યાએ લે, તો જમીન હોય ત્યાં ખેડો છો, બહુ તો ખેડતી વખત તારા જમીનમાં છિદ્રો પડી નાના નાના, બહુ માટી ઉપર નીચે થાય ને એટલે છિદ્રો પડી, અને એ છિદ્રમાં જે ઓક્સિજન જમીનની અંદર ઉતરે ને એ કોણ લે, મૂળ. બરાબર, તો આપણે આજે જોયું સજીવોમાં શ્વસન, પ્રાણીઓમાં શ્વસન અને વનસ્પતિમાં શ્વસન. બરાબર, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.